નમસ્કાર, આજના વિડીયો સેશનમાં આપણે જોશું અનુબંધમ પોર્ટલ પર કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું અને આ પોર્ટલ આપણા માટે કેવી રીતે ઉપયોગી થઈ શકશે. સો ફર્સ્ટ ઓફ ઓલ ગૂગલ પર ટાઈપ કરો અનુબંધમ, એટલે આ ટાઈપની કોઈ વિન્ડો તમારી સામે ઓપન થશે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજીએ કે આ પોર્ટલ શું છે. તો અનુબંધમ એ એવું પોર્ટલ છે જે જોબ સીકર એટલે કે જોબ મેળવવાવાળા અને જોબ આપવાવાળા આ બંનેને એક જગ્યાએ ભેગા કરવાનું કામ કરે છે. અહીં રજિસ્ટર બટન પર ક્લિક કરો એટલે આ ટાઈપની કોઈ વિન્ડો તમારી સામે ઓપન થશે, જ્યાં તમારે સિલેક્ટ પર જવાનું છે, જેમાં તમે જોબ સીકર છો ધેટ્સ વાય જોબ સીકર ચૂઝ કરવાનું છે. અધરવાઇઝ જો તમે જોબ પ્રોવાઈડર હોય તો જોબ પ્રોવાઈડર, કાઉન્સિલર હોય તો કાઉન્સિલર ચૂઝ કરો. આઈધર ઈમેલ એડ્રેસ યા તો ફિર મોબાઈલ નંબર ટાઈપ કરો અને ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. રજિસ્ટ્રેશન કરવા માટે તમારે આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટાની સોફ્ટ કોપીની જરૂર પડશે. સો આપના રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી મળ્યો હશે તમને, એ ઓટીપી એન્ટર કરી નેક્સ્ટ બટન પર ક્લિક કરો. સો આ ટાઈપનું કોઈ પેજ ઓપન થશે, જ્યાં તમારે કોમન એપ્લિકેશન ફોર્મ અને રજિસ્ટ્રેશન ડિટેલ ફિલઅપ કરવાની રહેશે. સો ફર્સ્ટ ટાઈપ યોર નેમ, મિડલ નેમ એન્ડ લાસ્ટ નેમ. દેન બેઝિક ડિટેલમાં તમારે ટાઈપ કરવાનું છે તમારું એડ્રેસ, સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ. બધી જ ડિટેલ ફિલ થઈ ગયા બાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. હવે આપણે જઈ રહ્યા છીએ રજિસ્ટ્રેશન ડિટેલ ફિલઅપ કરવા માટે. સો ફર્સ્ટ ઓફ ઓલ આઈડેન્ટિફિકેશન ટાઈપમાં ચૂઝ કરો આધાર કાર્ડ, એ કમ્પલસરી છે. ત્યારબાદ આધાર કાર્ડ નંબર એડ કરો અને તમારો પાસવર્ડ ક્રિએટ કરો અને જે પાસવર્ડ ક્રિએટ કરી રહ્યા છો એને કન્ફર્મ કરો. ત્યારબાદ એટ ધી એન્ડ સાઇન અપ બટન પર ક્લિક કરો. સો અહીં જોઈ શકાય એ પ્રમાણે તમારી પ્રોફાઇલ ક્રિએટ થઈ ચૂકી છે, જે તમે રાઈટ ટોપ કોર્નર પર જોઈ શકો છો. હવે ડેશબોર્ડમાં જાઓ, જ્યાં સ્ટેટિસ્ટિક્સ પર ક્લિક કરો, ત્યારબાદ એડિટ પ્રોફાઇલ પર ક્લિક કરો. સો આ પ્રમાણેની તમારી પ્રોફાઇલ ઓપન થશે, જ્યાં તમારું નેમ પ્રીફિલ બતાવશે. સો ફર્સ્ટ ઓફ ઓલ અપલોડ બટન પર ક્લિક કરો અને તમારી પ્રોફાઇલ ફોટો અપડેટ કરો. ત્યારબાદ અહીં જોઈ શકાય છે એ પ્રમાણે 6 નંબર ઓફ સ્ટેપ્સ આપેલા છે. એટ ધી એન્ડ આ 6 સ્ટેપ પૂરા કરીને તમારી પ્રોફાઇલ ક્રિએટ કરવાની છે, એટલે કે રજિસ્ટ્રેશન તમારું કમ્પ્લીટ થશે. સો વન બાય વન આપણે સ્ટાર્ટ કરીએ છીએ. જેન્ડર ચૂઝ કરો, ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરો. હવે જેમના પર સ્ટાર માર્ક નથી તો એ ડિટેલ કમ્પલસરી નથી, સો આપણે એ ફિલઅપ કરતા નથી. સો કેટેગરી ચૂઝ કરીએ છીએ, દેટ ઇઝ જનરલ. સો જનરલ. અહીં ઈમેલ એડ્રેસ પર સ્ટાર માર્ક નથી, ધેટ મીન્સ ઈમેલ એડ્રેસ કમ્પલસરી નથી, બટ ઈમેલ એડ્રેસ એન્ટર કરી દો એટલે કે એડ કરી દો એ તમારા માટે બેનિફિશિયલ રહેશે, કારણ કે કોઈ પણ કંપનીવાળા કોન્ટેક્ટ બાય મેલ થ્રુ જ કરતા હોય છે. સો ઈમેલ એડ્રેસ એડ કરી દો. ત્યારબાદ અહીં તમારે આધાર કાર્ડ અપલોડ કરવાનું થશે. સો ચૂઝ ફાઇલ પર ક્લિક કરો અને તમારું આધાર કાર્ડ અપલોડ કરો. એમ્પ્લોયમેન્ટ સ્ટેટસમાં તમારું એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ ચૂઝ કરો. જો તમે જોબ મેળવવા માગો છો, કોઈ જોબ નથી કરી રહ્યા તો અનએમ્પ્લોય બતાવો ખુદને. ત્યારબાદ એડ લેંગ્વેજમાં જઈને તમે જેટલી પણ લેંગ્વેજ જાણો છો એ લેંગ્વેજ તમે ચૂઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં ગુજરાતી ચૂઝ કરી છે અને એનું પ્રોફિશિયન્સી લેવલ ચૂઝ કર્યું છે, અને એ લેંગ્વેજ તમે વાંચી શકો છો, લખી શકો છો અને બોલી શકો છો. તો એ પ્રમાણે રીડ, રાઇટ અને સ્પીક પર ક્લિક કરો. સો ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. આપણે સેકન્ડ સ્ટેપ પર આવી ગયા છીએ, દેટ ઇઝ કોમ્યુનિકેશન ડિટેલ. સો તમારે જસ્ટ તમારું એડ્રેસ ટાઈપ કરવાનું છે, જે ઓલરેડી પ્રીફિલ હશે. જસ્ટ તાલુકો અથવા સિટી અને વિલેજ ચૂઝ કરો. ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. સો હવે આપણે થર્ડ સ્ટેપ પર આવી ચૂક્યા છીએ, એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. સો આ પ્રમાણેની વિન્ડો તમને દેખાશે, જ્યાં એજ્યુકેશન લેવલ સિલેક્ટ કરવાનું છે તમારે. ફોર એક્ઝામ્પલ તમે 10th પાસ, 12th પાસ,
ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ITI, ડિપ્લોમા છો તો એ પ્રમાણે ચૂઝ કરો. ત્યારબાદ તમારી એજ્યુકેશન ડિટેલ ફિલ કરવા માટે એડ મોર પર ક્લિક કરો. અહીં નીચે જોઈ શકાય છે એ પ્રમાણે તમે વધારાની ડિટેલ, ટ્રેનિંગ, એક્સ્ટ્રા કોઈ અચીવમેન્ટ પણ એડ મોર પર ક્લિક કરીને એડ કરી શકો છો. એડ મોર પર ક્લિક કરી તમારી બેઝિક એજ્યુકેશન ડિટેલ એડ કરો. ફોર એક્ઝામ્પલ એજ્યુકેશન ડિગ્રી, સ્પેશિયલાઇઝેશન, એન્ટ્રી યર, પાસિંગ યર અને તમારા પર્સન્ટેજ. અને એટ ધી લાસ્ટ સેવ બટન પર ક્લિક કરો. સો અહીં જોઈ શકાય એ પ્રમાણે તમારી પાસે અધર ક્વોલિફિકેશન, ટ્રેનિંગ યા તો ફિર કોઈ અચીવમેન્ટ હોય તો તેને એડ મોર પર જઈને ક્લિક કરીને એડ કરી શકો છો. અધરવાઇઝ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. સો નેક્સ્ટ સ્ટેપ આવશે એમ્પ્લોયમેન્ટ ડિટેલ્સ. આ સ્ટેપ ફક્ત એવા લોકો માટે આવશે જેઓ કશે જોબ કરીને આવી રહ્યા છે યા તો ફિર કોઈ જગ્યાએ ઓલરેડી જોબ કરતા હતા. એટલે કે તમારે તમારો વર્ક એક્સપિરિયન્સની ડિટેલ અહીં એડ કરવાની છે. જો તમે ફ્રેશર છો એટલે કે ફર્સ્ટ ટાઈમ એપ્લાય કરી રહ્યા છો તો જસ્ટ નેક્સ્ટ બટન પર ક્લિક કરીને તમે ફોરવર્ડ જઈ શકો છો. અહીં કોઈ ડિટેલ તમારે એડ કરવાની થતી નથી. સો હવે 5th સ્ટેપ આવે છે ફિઝિકલ એટ્રીબ્યુટ્સ. જો તમે ડિફેન્સ સર્વિસમાં જવા માંગતા હોય અથવા તો એવી કોઈ જોબ પ્રોફાઇલ કે જ્યાં વેઇટ અને હાઇટનું ઇમ્પોર્ટન્ટ હોય તો એ ડિટેલ એડ કરીને તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરો. સો હવે લાસ્ટ સ્ટેપ જોબ પ્રેફરન્સ. સો અહીં જોઈ શકાય છે એ પ્રમાણે કોઈ એક ચૂઝ કરી શકો છો તમે. ડિઝાયર ટુ રિલોકેટ, તમે બીજી જગ્યાએ જવા માંગો છો, ફિલ્ડ જોબ જોઈએ છે, ડેસ્ક જોબ જોઈએ છે કે ટ્રાવેલિંગ જોબ જોઈએ છે, એ પ્રમાણે તમે કોઈ પણ એક ઓપ્શન ચૂઝ કરો. ત્યારબાદ જોબ નેચર ચૂઝ કરો, ફૂલ ટાઈમ, પાર્ટ ટાઈમ, જે રીતે તમે જોબ કરવા માગો છો. ત્યારબાદ અવેલેબલ ટુ જોઈન એટલે કે તમે કેટલા દિવસમાં તમારી જોબ જોઈન કરી શકશો એ દિવસ તમે એડ કરો. જો તમે અવેલેબલ હોય તો ત્યાં 0 રહેવા દો. ત્યારબાદ પ્રિફર જોબ લોકેશન ચૂઝ કરો. તમે અહીં એક કરતાં વધારે સિટી પણ ચૂઝ કરી શકો છો. અને રાઇટ સાઈડ પર પ્રિફર સેક્ટર એટલે કે જે ફિલ્ડમાં તમે જોબ કરવા માગો છો એ ફિલ્ડ તમે ચૂઝ કરો. અહીં પણ તમે એક કરતાં વધુ ફિલ્ડ ચૂઝ કરી શકો છો. ત્યારબાદ પ્રિફર કી સ્કિલ, એક્સપેક્ટેડ સેલેરી જો તમારે એડ કરવી હોય તો તમે કરી શકો છો. અને એટ ધ લાસ્ટ સેલ્ફ ડિક્લેરેશન પર ક્લિક કરો અને સબમિટ બટન પર ક્લિક કરો. સો સબમિટ બટન પર ક્લિક કરો. સો આ પ્રમાણે તમારી પ્રોફાઇલ ક્રિએટ થઈ ચૂકી છે. અને લેફ્ટ કોર્નર પર તમે જોઈ શકો એ પ્રમાણે નંબર ઓફ ઓપ્શન તમારા માટે અવેલેબલ છે, જ્યાંથી તમે જોબ ફેરનું લિસ્ટ પણ જોઈ શકો છો. એમ્પ્લોયરમાં ક્લિક કરીને તમે જોબ માટેની કંપની પણ અથવા તો સેક્ટર પણ શોધી શકો છો. માય ઇન્ટરવ્યૂમાં જઈને તમે આપેલા ઇન્ટરવ્યૂની ડિટેલ પણ જોઈ શકો છો, ચેક કરી શકો છો. અહીં અત્યારે બ્લેન્ક છે કારણ કે આપણે હજુ પ્રોફાઇલ ક્રિએટ કરી છે. ત્યારબાદ અહીં જોઈ શકાય છે એ પ્રમાણે નોટિફિકેશન યા તો નોટિસ બોર્ડમાં જઈને તમે ચેક કરી શકો છો કે આવનારી રિક્રુટમેન્ટ કઈ કઈ છે, એની ડ્યુ ડેટ શું છે વગેરે વગેરે, જ્યાં તમને આવનારી જોબની માહિતી મળી રહેશે. સો આ પ્રમાણે અનેક રીતે આ પોર્ટલ તમને જોબ મેળવવા માટે ઉપયોગી થઈ શકે છે. સો આ વિડીયો સેશન એટેન્ડ કરવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જય હિન્દ.